નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીની યુટ્યુબની ચેનલ ઉપર. મિત્રો, આજના ઇતિહાસના વિડીયોની અંદર પ્રમુખ રાજવંશ અને તેના સ્થાપક વિશેની માહિતી મેળવીશું. આજના વિડીયોની અંદર પ્રશ્નો તો 22 જેટલા છે, પણ 22 પ્રશ્નોની અંદરથી 100 પ્રશ્નો આજના વિડીયોની અંદર તમારા કવર થશે. તો જે આવનારી પરીક્ષા છે જીપીએસસી ક્લાસ 1, 2, 3 અને સ્પેશિયલ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે અતિ મહત્વનો આ વિડીયો છે, જેની અંદર રાજા અશોક વિશેની માહિતી, ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી, યાદવ વંશની માહિતી, હોયસલ વંશની માહિતી, કદંબ વંશની માહિતી, ગંગ વંશની માહિતી, કાકતીય વંશની માહિતી, ચાલુક્ય વંશની માહિતી જેવા 22 રાજવંશની માહિતી આ એક વિડીયોની અંદરથી મળશે. તો જોઈએ આજનો પહેલો પ્રશ્ન. આજના વિડીયોનો પહેલો પ્રશ્ન છે કે હર્યક વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? હર્યક વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો, હર્યક વંશની સ્થાપના બિંબિસાર દ્વારા કરવામાં આવી હતી. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તો બિંબિસારે હર્યક વંશની સ્થાપના કરી હતી. બિંબિસારને ગૌતમ બુદ્ધના સમકાલીન ગણવામાં આવે છે. બિંબિસારને ગૌતમ બુદ્ધના સમકાલીન ગણવામાં આવે છે. અજાતશત્રુ જે હતા તે બિંબિસારના પુત્ર હતા અને અજાતશત્રુ દ્વારા 483 બીસીમાં પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન રાજગૃહમાં કરવામાં આવ્યું હતું. હર્યક વંશના પ્રમુખ શાસક તરીકે કોને ગણવામાં આવે છે? તો એક તો છે બિંબિસાર, બીજા અજાતશત્રુ અને જે ત્રીજા નંબરે છે ઉદયન. ત્રણને પ્રમુખ શાસક તરીકે ગણવામાં આવે છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે હર્યક વંશનો અંતિમ શાસક કોણ હતો? તો નાગદશક હર્યક વંશનો અંતિમ શાસક હતો. હવે અહીંયા છે પાટલીપુત્રને રાજધાની કોણે બનાવી હતી? તો બિંબિસારના જે પુત્ર હતા ઉદયન, તેમના દ્વારા પાટલીપુત્રને તેમની રાજધાની બનાવવામાં આવી હતી. આ હતી આજના પહેલા પ્રશ્નની માહિતી. જોઈએ આગળ. અહીંયા મિત્રો યાદ રાખજો, બૌદ્ધ સભા, ત્રણે ત્રણ બૌદ્ધ સભાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળશે. તો પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન અજાતશત્રુ દ્વારા કરવામાં આવેલું છે. સેકન્ડ નંબરે છે શિશુનાગ વંશના સ્થાપક કોણ હતા? તો અહીંયા શિશુનાગ વંશના સ્થાપક શિશુનાગ હતા. શિશુનાગ દ્વારા શિશુનાગ વંશની સ્થાપના કરવામાં આવી હતી. શિશુનાગનો ઉત્તરાધિકારી કાલાશોક હતો. કોણ હતો? કાલાશોક. અને કાલાશોક દ્વારા બીજી બૌદ્ધ સભાનું આયોજન વૈશાલીમાં કરવામાં આવેલું હતું. પ્રથમ બૌદ્ધ સભા અજાતશત્રુ. કોણ? અજાતશત્રુ. અને સેકન્ડ નંબરે છે કાલાશોક. અગાઉ જીપીએસસી, યુપીએસસી ની ઘણી પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન પૂછાયેલા છે કે પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો અજાતશત્રુ જવાબ આવશે. સેકન્ડ નંબર, બીજી બૌદ્ધ સભાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કાલાશોક દ્વારા બીજી બૌદ્ધ સભાનું આયોજન વૈશાલીમાં કરવામાં આવ્યું હતું. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે નંદ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? અહીંયા મિત્રો બધાની નજર જશે એ ઓપ્શન ઉપર, ધનાનંદ. પણ આપણો જવાબ ધનાનંદ નથી. મહાપદ્માનંદ દ્વારા નંદ વંશની સ્થાપના કરવામાં આવી હતી. ધનાનંદ જે હતા તે નંદ વંશના છેલ્લા શાસક હતા. કોણ હતા? નંદ વંશના છેલ્લા શાસક હતા. ધનાનંદને સિકંદરના સમકાલીન ગણવામાં આવે છે. ધનાનંદ જે હતો તેને સિકંદરના સમકાલીન ગણવામાં આવે છે અને ધનાનંદની હત્યા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવી હતી. જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન. મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવી હતી. હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા છે કૌટિલ્ય અને અહીંયા છે ચાણક્ય. તો આ બંને એક જ વ્યક્તિના નામ છે જેમના દ્વારા અર્થશાસ્ત્ર લખવામાં આવેલ છે. હવે અહીંયા છે મેગેસ્થનીજ. તો તે કોણ હતા? તો ગ્રીક રાજદૂત હતા ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં અને તેમના દ્વારા ઇન્ડિકાની રચના કરવામાં આવેલી છે.
ત્રીજા નંબરે છે વિશાખા દત્ત દ્વારા લખવામાં આવેલ મુદ્રા રાક્ષસ છે. શું છે? મુદ્રા રાક્ષસની રચના કોણે કરી છે? તો વિશાખા દત્ત દ્વારા. મૌર્ય વંશના પ્રમુખ શાસક તરીકે કોને ગણવામાં આવે છે? તો એક તો છે ચંદ્રગુપ્ત, બીજા છે બિંદુસાર અને ત્રીજા છે અશોક. ત્રણને મૌર્ય વંશના પ્રમુખ શાસક ગણવામાં આવે છે. હવે અહીંયા છે કે મૌર્ય વંશના અંતિમ શાસક કોણ હતા? તો બૃહદરથ જે હતા તે મૌર્ય વંશના અંતિમ શાસક હતા. ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન અશોક દ્વારા પાટલીપુત્રમાં કરવામાં આવ્યું હતું. અહીંયા પહેલા નંબરે છે અજાત શત્રુ, સેકન્ડ કાલાશોક અને ત્રીજા નંબરે અશોક. અહીંયા તમારા 3 પ્રશ્ન મેઇન બને છે અને અગાઉની ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલા છે કે પહેલી બૌદ્ધ સભાનું આયોજન કોણે કર્યું હતું? તો અજાતશત્રુ, બીજી બૌદ્ધ સભાનું આયોજન તો કાલાશોક અને ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન તો અશોક પાટલીપુત્ર. જોઈએ આગળ. તો 5મા નંબરનો પ્રશ્ન છે કે શુંગ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો શુંગ વંશની સ્થાપના પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવી હતી. પુષ્યમિત્ર શુંગ દ્વારા શુંગ વંશની સ્થાપના કરવામાં આવી હતી. પુષ્યમિત્ર શુંગ દ્વારા મૌર્ય વંશના જે અંતિમ શાસક હતા બૃહદરથ તેમની હત્યા કરવામાં આવી હતી. પુષ્યમિત્ર શુંગ દ્વારા ત્યારબાદ શુંગ વંશની સ્થાપના કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ રાજ્યની અંદર ભરૂચનો જે સ્તૂપ આવેલો છે તેનું નિર્માણ પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવેલું છે. અગ્નિમિત્ર જે હતા તેમને પુષ્યમિત્ર શુંગના ઉત્તરાધિકારી માનવામાં આવે છે. કાલિદાસની જે મહાન રચના છે માલવિકાગ્નિમિત્ર તેના નાયક કોણ છે? તો મિત્રો અગ્નિમિત્ર તેના નાયક છે. કાલિદાસની મહાન રચના છે માલવિકાગ્નિમિત્ર, જેના નાયક કોણ છે? તો અગ્નિમિત્ર. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. હવે અહીંયા છે કે મહર્ષિ જે પતંજલિ હતા તેમણે એક બુક લખી છે મહાભાષ્ય, તે પણ પુષ્યમિત્ર શુંગના દરબારમાં હતા. કોના દરબારમાં? મહર્ષિ પતંજલિ પુષ્યમિત્ર શુંગના દરબારમાં હતા. અહીંયા છે કે શુંગ વંશના અંતિમ શાસક કોને ગણવામાં આવે છે? તો દેવભૂતિ જે હતા તેને શુંગ વંશના અંતિમ શાસક ગણવામાં આવે છે. 6ઠ્ઠા નંબરે છે કે વસુદેવ દ્વારા કયા વંશની સ્થાપના કરવામાં આવી હતી? વસુદેવ દ્વારા સ્થાપિત કયો વંશ હતો? તો વસુદેવ દ્વારા કણ્વ વંશની સ્થાપના કરવામાં આવી હતી, જેના અંતિમ શાસક તરીકે સુશર્માને ગણવામાં આવે છે. કોને? સુશર્માને તેના અંતિમ શાસક તરીકે ગણવામાં આવે છે. જોઈએ આગળ. 7મા નંબરનો પ્રશ્ન છે અને સાતવાહન વંશના સ્થાપક કોણ હતા? સાતવાહન વંશની સ્થાપના સિમુક દ્વારા કરવામાં આવી છે. કોના દ્વારા? સિમુક દ્વારા સાતવાહન વંશની સ્થાપના કરવામાં આવી છે. સતકર્ણી જે હતા તે પ્રથમ સૌથી શક્તિશાળી શાસક તરીકે ગણવામાં આવે છે. સાતવાહન વંશના અંતિમ શાસક કોને ગણવામાં આવે છે? તો પુલવામી જે ત્રીજા નંબરના તૃતીય હતા તેમને સાતવાહન વંશના અંતિમ શાસક ગણવામાં આવે છે. 8મા નંબરનો પ્રશ્ન છે કે કુષાણ વંશના સ્થાપક કોણ હતા? તો કુષાણ વંશની સ્થાપના કડફિસેસ પ્રથમ દ્વારા કરવામાં આવી હતી, જેમને કજુલા કડફિસેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુષાણ વંશનો શક્તિશાળી શાસક કોણ હતો કે મહાન પ્રતાપી રાજા કોણ હતો? તો જે કનિષ્ક હતા. કનિષ્ક તે કુષાણ વંશના સૌથી શક્તિશાળી અને બહાદુર રાજા હતા. ચોથી બૌદ્ધ સભાનું આયોજન કુંડલવન કાશ્મીરમાં તેમના સમયમાં કરવામાં આવ્યું હતું. કનિષ્ક દ્વારા શક સંવતની શરૂઆત કરવામાં આવી હતી. કનિષ્ક દ્વારા શક સંવતની શરૂઆત કરવામાં આવી હતી. અંતિમ શાસક કોને ગણવામાં આવે છે? તો વસુદેવ પ્રથમને અંતિમ શાસક ગણવામાં આવે છે. બૌદ્ધ ચરિત્રની રચના અશ્વઘોષ દ્વારા કરવામાં આવી હતી, જે કનિષ્કના સમકાલીન ગણવામાં આવે છે. બૌદ્ધ ચરિત્રની રચના કોણે કરી હતી? તો અશ્વઘોષ દ્વારા કરવામાં આવી હતી, જેમને કનિષ્કના સમકાલીન ગણવામાં આવે છે. 9મા નંબરનો પ્રશ્ન છે અતિ મહત્વપૂર્ણ કે ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? તો મિત્રો ગુપ્ત વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો શ્રી ગુપ્ત દ્વારા.
શ્રીગુપ્ત દ્વારા ગુપ્ત વંશની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીગુપ્તના પુત્ર કોણ હતા? તો ઘટોત્કચ. શ્રીગુપ્તના પુત્ર હતા અને શ્રીગુપ્ત અને ઘટોત્કચ બંને રાજાએ મહારાજાની ઉપાધિ ધારણ કરી હતી. ચંદ્રગુપ્ત પ્રથમ જે હતા તેમણે મહારાજા ધીરાજની ઉપાધિ ધારણ કરી હતી. સમુદ્રગુપ્ત જે હતા તેમને ભારતનો નેપોલિયન ગણવામાં આવે છે. પ્રયાગ પ્રશસ્તિ અભિલેખ સમુદ્રગુપ્ત જોડે સંબંધ ધરાવે છે. પ્રયાગ પ્રશસ્તિ અભિલેખ જે આવેલો છે તે કયા રાજા જોડે સંબંધ ધરાવે છે? તો સમુદ્રગુપ્ત જોડે સંબંધ ધરાવે છે. અહીંયા સમુદ્રગુપ્તને શાની ઉપાધિ આપવામાં આવી હતી? તો તેમને કવિરાજની ઉપાધિ આપવામાં આવી હતી. ચંદ્રગુપ્ત બીજો અથવા વિક્રમાદિત્ય સકારી, યાદ રાખજો, વિક્રમાદિત્ય કહો કે પછી કોઈ પણ વિક્રમ રાજા કહો, ચંદ્રગુપ્ત બીજો અથવા વિક્રમાદિત્ય સકારી તેમણે સકો યુદ્ધમાં જીત મેળવી હતી, જેના કારણે સકારીની ઉપાધિ મળી હતી. શાની ઉપાધિ મળી હતી? સકારીની ઉપાધિ મળી હતી. તેમના દ્વારા ઉજ્જૈનને પોતાની રાજધાની બનાવવામાં આવી હતી. આ વાત ચાલી રહી છે વીર વિક્રમની. ઉજ્જૈનના મહારાજા વીર વિક્રમ, જેમનું નામ હતું ચંદ્રગુપ્ત બીજો, એમને સકારીના નામથી પણ ઓળખવામાં આવે છે. સકો યુદ્ધમાં તેમણે જીત મેળવી હતી, જેના કારણે સકારીની ઉપાધિ પણ તેમને મળી હતી. મહરોલીનો જે અભિલેખ છે તે ચંદ્રગુપ્ત બીજા જોડે સંબંધ ધરાવે છે. મહરોલીની અંદર જે અભિલેખ આવેલો છે જે ચંદ્રગુપ્ત બીજા જોડે સંબંધ ધરાવે છે. ચીની યાત્રી જે ફાહિયાન હતા તે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવ્યા હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, લગભગ ઓછામાં ઓછી 6 થી 7 પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે ચીની યાત્રી ફાહિયાન હતા તે કોના સમયમાં ભારતની અંદર આવ્યા હતા? તો તમારે યાદ રાખવાનું, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતની અંદર આવ્યા હતા. કુમારગુપ્ત દ્વારા નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. અંતિમ શાસક તરીકે વિષ્ણુગુપ્તને ઓળખવામાં આવે છે. તો મિત્રો આ હતી ગુપ્ત વંશની સંપૂર્ણ માહિતી. જે મેઇન પોઈન્ટ પરીક્ષામાં જે પૂછાવા લાયક છે તેટલી જ માહિતી. જોઈએ આગળ. 10મા નંબરે છે કે વાકાટક વંશની સ્થાપના કોણે કરી હતી? 10મા નંબરે છે વાકાટક વંશની સ્થાપના કોણે કરી હતી? તો વિંધ્ય શક્તિ જે હતા તેમના દ્વારા વાકાટક વંશની સ્થાપના કરવામાં આવી હતી. 11મો પ્રશ્ન છે કે વર્ધન વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? વર્ધન વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો પુષ્યભૂતિ જે હતા તેમના દ્વારા વર્ધન વંશની સ્થાપના કરવામાં આવી હતી. તેને પુષ્યભૂતિ વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને વર્ધન વંશ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. સ્થાપના કોણે કરી હતી? તો પુષ્યભૂતિ દ્વારા વર્ધન વંશની સ્થાપના કરવામાં આવી હતી. રાજધાની કઈ હતી? તો થાનેશ્વર જે છે તે વર્ધન વંશની રાજધાની હતી. હર્ષવર્ધન જે હતા તેમના સમયમાં ચીની યાત્રી હ્યુ એન સાંગ ભારત આવ્યા હતા. આ બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી હ્યુ એન સાંગ ભારત આવ્યા હતા. અહીંયા સમજવાનો પોઈન્ટ છે કે નાગદંત, રત્નાવલી અને પ્રિયદર્શિકા 3 પુસ્તક જે હતા તેને હર્ષવર્ધને પોતે જાતે લખેલા છે. જોઈએ આગળ. 12મો પ્રશ્ન અહીંયા છે કે પલ્લવ વંશ જે હતો પલ્લવ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? તો જે પલ્લવ વંશ હતો તેની સ્થાપના સિંહ વિષ્ણુ દ્વારા તેની સ્થાપના કરવામાં આવેલી છે. પલ્લવ વંશના અંતિમ શાસક તરીકે અપરાજિતને ઓળખવામાં આવે છે. વાતાપી કોંડની ઉપાધિ નરસિંહ વર્મન પ્રથમે ધારણ કરી હતી. વાતાપી કોંડની ઉપાધિ કોણે ધારણ કરી હતી? તો નરસિંહ વર્મન પ્રથમ દ્વારા આ ઉપાધિ ધારણ કરવામાં આવી હતી. 13મા નંબરનો પ્રશ્ન છે કે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણે કરી હતી? રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો આપણો જવાબ આવશે બી, દંતીદુર્ગ. દંતીદુર્ગ દ્વારા રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કરવામાં આવી હતી. અંતિમ શાસક તરીકે કોને ગણવામાં આવે છે? તો કૃષ્ણ ત્રીજા જે હતા તેમને અંતિમ શાસક તરીકે ગણવામાં આવે છે. અને એલોરાનું મેઇન પોઈન્ટ, એલોરાનું કૈલાસ મંદિર જે છે તેનું નિર્માણ કૃષ્ણ પ્રથમ દ્વારા કરવામાં આવેલું છે. એટલે પરીક્ષાની અંદર એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે એલોરાનું કૈલાસ મંદિર છે તે કયા વંશના
રાજાઓ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું છે? તો રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ દ્વારા ઇલોરાની ગુફામાં જે 16મા નંબરની ગુફા છે તેની નજીકમાં કૈલાસનું મંદિર આવેલું છે, મહાદેવનું મંદિર, તેનું નિર્માણ કૃષ્ણ પ્રથમ દ્વારા કરવામાં આવેલું હતું. 14મા નંબરનો પ્રશ્ન છે કે ચૌલ વંશની સ્થાપના, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, ચૌલ વંશની સ્થાપના કોણે કરી હતી? ચૌલ વંશની સ્થાપના વિજયાલય જે હતા, વિજયાલય, તેમના દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. 15મા નંબરનો પ્રશ્ન છે કે ચાલુક્ય વંશ અને કલ્યાણીના સ્થાપક કોણ હતા? અહીંયા મિત્રો ચાલુક્ય વંશ જે હતો તે કલ્યાણીના સ્થાપક કોણ હતા? તો અહીંયા આપણો જવાબ આવશે એ તૈલપ તૃતીય જે હતા તેમના દ્વારા ચાલુક્ય વંશની સ્થાપના કરવામાં આવી હતી. ચાલુક્ય વંશની 2 રાજધાની હતી, 2 રાજધાની, જે કલ્યાણી રાજધાની હતી તેના સ્થાપક હતા તૈલપ તૃતીય. 2 રાજધાનીના નામ અહીંયા છે કે કલ્યાણી અને વાતાપી. ચાલુક્ય વંશની 2 રાજધાની હતી, કલ્યાણી અને વાતાપી. જયસિંહ દ્વારા વાતાપી ચાલુક્ય વંશની સ્થાપના કરવામાં આવી હતી. પરીક્ષાની અંદર કન્ફ્યુઝન પોઈન્ટ છે અહીં આગળ કે ચાલુક્ય વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? અહીંયા ઓપ્શન તો હશે જ તમારી પાસે. કલ્યાણી આપેલું હોય તો ત્યાં જવાબ આવશે તૈલપ તૃતીય, અને સેકન્ડ નંબર જયસિંહ જ્યાં આવતું હોય ત્યાં આવશે વાતાપી. વાતાપી ચાલુક્ય વંશ, 2 રાજધાની હતી. પુલકેશિન બીજાને હર્ષવર્ધનને હરાવ્યો હતો. કોણે? પુલકેશિન બીજા જે હતા તેમણે હર્ષવર્ધનને હરાવ્યા હતા. અંતિમ શાસક ચાલુક્ય વંશના કોને ગણવામાં આવે છે? તો કીર્તિવર્મન જે હતા તેમને ચાલુક્ય વંશના અંતિમ શાસક ગણવામાં આવે છે. 17મા નંબરનો પ્રશ્ન છે કે ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક કોણ છે? ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક કોણ છે? તો મિત્રો નાગભટ્ટ પ્રથમ જે હતા તેમના દ્વારા ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કરવામાં આવી હતી. જેટલા પણ વિડીયો આ ચેનલ ઉપર બને છે તેટલા બધા જ વિડીયોની પીડીએફ જ્યારે પણ મને સમય મળશે બધા જ વિડીયોની પીડીએફ બનાવીને તમારા વોટ્સએપ ઉપર હું સેન્ડ કરી દઈશ. 18મા નંબરનો પ્રશ્ન મેઇન પોઈન્ટ, ચૌહાણ વંશની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો ચૌહાણ વંશની સ્થાપના વસુદેવ જે હતા તેમના દ્વારા ચૌહાણ વંશની સ્થાપના કરવામાં આવી હતી. પૃથ્વીરાજ ત્રીજો ચૌહાણ વંશનો અંતિમ શાસક હતો. પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે ચૌહાણ વંશના અંતિમ શાસક કોણ હતા? તો પૃથ્વીરાજ ત્રીજા જે હતા તે ચૌહાણ વંશના અંતિમ શાસક હતા. પૃથ્વીરાજ ત્રીજો અને મોહમ્મદ ઘોરી વચ્ચે તરાઈનનું પ્રથમ યુદ્ધ થયું હતું, જેમાં મોહમ્મદ ઘોરીની હાર થઈ હતી. પહેલું યુદ્ધ 1191માં અને બીજું યુદ્ધ 1892માં થયું હતું. બીજા યુદ્ધમાં દગો કરીને પૃથ્વીરાજ બીજાને મોહમ્મદ ઘોરી હરાવે છે. દગો કરીને, સીધી રીતે નહીં, દગો કરીને મોહમ્મદ ઘોરી પૃથ્વીરાજ ત્રીજાને હરાવે છે. અહીંયા ત્રીજા આવશે. ચંદરવરદાયી રાજકવિ હતા પૃથ્વીરાજ ત્રીજાના દરબારમાં, અને તેમણે પૃથ્વીરાજ રાસો પુસ્તક લખેલી છે. પૃથ્વીરાજ રાસો પુસ્તકના લેખક કોણ છે? તેના કવિ પૃથ્વીરાજ ચૌહાણના દરબારમાં કવિ કોણ હતા? તો અહીંયા આપણો જવાબ આવશે ચંદવરદાયી. ચંદવરદાયી શબ્દ બહુ અટપટો છે પણ યાદ રાખવાનો છે. આપણે પરીક્ષામાં એક પણ માર્ક્સ છૂટવો ના જોઈએ. ચંદવરદાયી રાજકવિ હતા પૃથ્વીરાજ ત્રીજાના દરબારમાં, અને તેમણે પૃથ્વીરાજ રાસો નામની પુસ્તક લખેલી છે. ચૌહાણ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો વસુદેવ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ આગળ. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? અહીંયા આપણો જવાબ આવશે એ ઉપપ્રરાજ દ્વારા પરમાર વંશની સ્થાપના કરવામાં આવી હતી. 20મા નંબરનો પ્રશ્ન છે ચંદેલ વંશના સ્થાપક કોણ હતા? ચંદેલ વંશના સ્થાપક કોણ હતા? તો નન્નુક ચંદેલ. કોણ હતા? નન્નુક ચંદેલ દ્વારા ચંદેલ વંશની સ્થાપના કરવામાં આવી હતી. ચંદેલ વંશના રાજાઓ દ્વારા મધ્યપ્રદેશના ખજુરાહો મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
ચંદેલ વંશના રાજાઓ દ્વારા મધ્યપ્રદેશના ખજુરાહો મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં કંદેરિયા મહાદેવનું મંદિર આવેલું છે તે બહુ જ અતિ મહત્વ ધરાવે છે. તો ચંદેલ વંશના સ્થાપક કોણ હતા? તો નન્નુખ ચંદેલ. જોઈએ 21મો પ્રશ્ન. સોલંકી વંશના સ્થાપક કોણ હતા? સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૂળરાજ પ્રથમ જે હતા તેમના દ્વારા સોલંકી વંશની સ્થાપના કરવામાં આવી હતી. સોલંકી વંશના સ્થાપક હતા સોલંકી વંશના શાસક ભીમદેવ પ્રથમના સામંત હતા વિમલદેવ દ્વારા આબુ પર્વત ઉપર દેલવાડાના પ્રસિદ્ધ જૈન મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. 22મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કાકતીય વંશની સ્થાપના કોણે કરી હતી? તો અહીંયા બે નામ છે, એક તો બેતા અને બીટા, બે નામ છે એક જ વ્યક્તિના. કાકતીય વંશની સ્થાપના બેતા પ્રથમ અથવા બીટા પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. આ વંશના સૌથી શક્તિશાળી રાજા ગણપતિ હતા. કોણ હતા? ગણપતિ. ગણપતિએ પોતાની રાજધાની વારાંગલમાં સ્થળાંતરિત કરી હતી. કઈ જગ્યાએ? વારાંગલની અંદર પોતાની રાજધાની સ્થળાંતરિત કરી હતી. અંતિમ શાસક તરીકે કોને ગણવામાં આવે છે? તો પ્રતાપરુદ્ર જે હતા, પ્રતાપરુદ્ર, તેમને કાકતીય વંશના અંતિમ શાસક તરીકે ગણવામાં આવે છે. કાકતીય વંશની સ્થાપના કોણે કરી હતી? તો બેતા પ્રથમ અથવા બીટા પ્રથમ દ્વારા કાકતીય વંશની સ્થાપના કરવામાં આવી હતી. શક્તિશાળી રાજા કોણ હતા? તો ગણપતિ જે હતા તે શક્તિશાળી રાજા હતા. તેમણે પોતાની રાજધાની વારાંગલમાં સ્થળાંતરિત કરી હતી. 23મા નંબરનો પ્રશ્ન છે કે ગંગ વંશના સ્થાપક કોણ હતા? ગંગ વંશના સ્થાપક કોણ હતા? તો ગંગ વંશના સ્થાપક હતા વજ્રહસ્ત પંચમ. કોણ હતા? વજ્રહસ્ત પંચમ દ્વારા ગંગ વંશની સ્થાપના કરવામાં આવી હતી. આગળ છે કે કદંબ વંશના સ્થાપક કોણ હતા? 24મો પ્રશ્ન છે આજના વિડીયોનો. કદંબ વંશના સ્થાપક કોણ હતા? તો મયુર શર્મન જે હતા તેમણે કદંબ વંશની સ્થાપના કરી હતી અને પોતાની રાજધાની વનવાસીને બનાવી હતી. 18 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરવા વાળો રાજા કોણ હતો? તો મિત્રો મયુર શર્મન હતો. યુપીએસસી 2013 પ્રશ્ન પૂછાયેલો છે કે 18 અશ્વમેઘ યજ્ઞ નું અનુષ્ઠાન કરવા વાળો રાજા કોણ હતો? તો મયુર શર્મન. કોણ હતો? મયુર શર્મન. પલાશિકા તેમની ઉપરાજધાની હતી. અહીંયા ફરી એક વખત આ પોઈન્ટને સમજી લઈએ કેમ કે આ પ્રશ્ન પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે. કદંબ વંશના સ્થાપક કોણ હતા? તો મયુર શર્મન જે હતા તે કદંબ વંશના સ્થાપક હતા અને પોતાની રાજધાની વનવાસીને બનાવી હતી. તેમની ઉપરાજધાની કઈ હતી? તો પલાશિકા તેમની ઉપરાજધાની હતી. 18 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરવા વાળો રાજા કોણ હતો? તો મયુર શર્મન જે રાજા હતા તેમણે 18 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું તેવું માનવામાં આવે છે. પલાશિકા ઉપરાજધાની હતી. ધાગધ્રા અને મલપ્રભ્ર નદીના વચ્ચેના ભૂભાગ પર તેનું પ્રભુત્વ હતું તેવું માનવામાં આવે છે. ધાગધ્રા અને મલપ્રભ નદીના વચ્ચેના ભૂભાગ પર તેનું નેતૃત્વ હતું તેવું માનવામાં આવે છે. કદંબ વંશની માહિતી તાલગુંડ સ્તંભ જે છે તે લેખ ઉપરથી મળે છે. હવે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે કદંબ વંશની માહિતી આપણને કઈ જગ્યાએથી મળે છે? તો યાદ રાખજો, તાલગુંડ સ્તંભનો જે લેખ આવેલો છે તેના ઉપરથી કદંબ વંશની માહિતી મળે છે. કકુત્સ વર્મન સૌથી શક્તિશાળી રાજા હતો. કોણ હતો? કકુત્સ વર્મન સૌથી શક્તિશાળી રાજા હતા કદંબ વંશના. તો મિત્રો આજના આ વિડીયોની માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. આ વિડીયોની માહિતી તમારા ગ્રુપોની અંદર પણ શેર કરજો, જેથી કરીને કોઈ જીપીએસસીની તૈયારી કરતું હોય તો તેના સુધી સાચી માહિતી પહોંચે. તો મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.
કલમ નંબર 370 અને 35 એ વિષયની વિસ્તૃત માહિતી, અધૂરી માહિતી નહીં. ઘણી બધી ચેનલો ઉપર અધૂરી માહિતી આપવામાં આવેલી છે. અધૂરી માહિતી બહુ હાનિકારક છે પરીક્ષાઓ માટે પૂરતી માહિતી લઈને કલમ નંબર 370 જમ્મુ કાશ્મીરમાં કઈ રીતે હટાવવામાં આવી અને 35 એ શું છે તેને લગતા 40 પ્રશ્નોની માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને આપીશ. તો મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ.